જય શ્રી રામ, હર હર મહાદેવ. તમારું દુઃખ કોઈને ન જણાવો, તમારું દુઃખ કોઈને ન કહો. લોકો મદદ ઓછો કરશે, મજાક વધારે કરશે, મજાક વધારે ઉડાવશે. આ જગતની રીત છે. દુનિયામાં મદદ કોણ કરે? લોકો મદદ કરે તો લાભ ઉઠાવે, અને ઘણીવાર ખબર પડી જાવે તમે દુઃખી છો તો વધારે લાભ ઉઠાવે. ટ્રાય કરજો. તમે કોઈને તમારું દુઃખ બતાવો હાજે, અને સાહેબ સવેરે આખું ગાંવ में ખબર પડી જાય કે ફલના ભાઈ દુઃખી છે, ફલના ભાઈના ઘરમાં પ્રોબ્લેમ છે. કોઈને જણાવો કે પ્લીઝ મદદ કરો, પણ કરે કોઈ નહીં. રહીમ કભી કહે છે, રહીમન નિજમન કી વ્યથા મન હી રાખી ગોય, સુની અઠલઈ હે લોગ સબ બાંટી ન લોગ. તમારું દુઃખ કોઈ બાંટે નહીં, કોઈ ભાગીદાર ન બને. ઘણી વાર દુઃખ પડે તો ભાઈ બહેન કુટુંબ અલગ થઈ જાવ, તો કોઈને કહેવાથી શું લાભ? તમારું દુઃખ કોઈને ન જણાવો. આ દુનિયા મજાક વધારે કરશે, અને એવા એવા લોકોને બતાવશે જે શત્રુ હોય તમારું. અને 10 આદમી બજારમાં હોય, રસ્તામાં હોય, સમાજમાં હોય, ત્યાં તમારી વાત કરશે. ઘણી વાર તો લોકો મદદ તો કરે, પણ નજર રાખે કમજોરી ઉપર તમારા. કોઈ સોચે કે ભાઈને મદદ કરું, એનું જમીન હડપી લઉં, મારા દીકરાના લગ્ન નથી, એના દીકરી સાથે મારા દીકરાને લગ્ન કરું, એવા બાત રાખે. અને ઘણી વાર તમે કહો મોટા માણસને, તો એ તો મદદ કરે તો એ વધારે ફાયદા ઉઠાવે, વધારે ફાયદા ઉઠાવે. તમે ગુલામ બનાવી લે. એ તો છોડો, સાધુ સાધુને મદદ કરે તો જગમાં જાહેર કરે. આ કલયુગ છે સાહેબ. તમારું દુઃખ કોઈને જણાવો નહીં. અને કોઈ દુઃખી માણસ હોય અને તમે દુઃખ બતાવતો હોય તો એનું દુઃખ પણ કોઈને ન કહો. તમે ખાનદાની હોય તો એનું દુઃખ કોઈને કહો નહીં. મદદ કરો ન કરો એ તમારી મરજી, પણ કહો નહીં. પણ આ દુનિયા છે, ઓછું મદદ કરે, મજાક વધારે ઉડાવે. આજકાલ તો સાહેબ એક કેલા આપીને જાહેરાત કરે કે હું એક કેલા આપ. આજકાલ તમે સોશિયલ મીડિયા જુઓ તો સમાજ સેવા કરવાવાળા એડવર્ટાઇઝ કરે છે, પૈસા આપીને. સોશિયલ મીડિયા ઉપર પૈસા આપીને એડવર્ટાઇઝ કરે છે. અભી તમે સમજી લો એ કેવા સમાજ સેવા કરતા, એના માટે બિઝનેસ છે ને. આ દુનિયામાં કોઈ તમે એક દિવસ રોટલા ખવડાવે ને તો 10 દિવસ ગાવે. કોઈ સાધુને થોડા બહુ આપતો હોય તો બોલે હું બાવાને આપું છું, સંતોને આપું છું. આપેલા હોય એક બાર, અથવા થોડા બહુ આપેલા હોય, પણ જગતને કહે. અને ઘણી વાર લોકો તમે બદનામ કરશે, સમાજમાં, કુટુંબમાં. અને ઘણી વાર લોકો મદદ કરે, તમે કર્જના રૂપમાં પણ મદદ કરે, તો બીચ ચૌરાહા ઉપર, સડક ઉપર જલીલ કરે, બેઇજ્જત કરે. તમારું દુઃખ કોઈને ન કહો. દુઃખ પડે તો શું કરવું જોઈએ? હરિભજન કરો, ભગવાનને કહો. ડોંગરે બાપા કહે છે દુઃખ પડે તો ભગવાનને કહો. દુનિયામાં કોઈ માણસને તમારું દુઃખ બતાવો તો 500, 1000, 2000, 5000 રૂપિયા આપે. પણ ભગવાન દુઃખી તમે જ્યારે થાઓ ત્યારે એકલા બેસો. જેને તમે માનતા હોય, માતાજી, હનુમાનજી, ભગવાન કૃષ્ણ, સાંવરિયા, દ્વારિકાધીશ, ડાકોર, હાથ જોડીને બેસો અને પ્રાર્થના કરો, હું બહુ દુઃખી છું, તમે મારું ગાડું હાંકો. જેવી રીતે ભગવાન કૃષ્ણ ભગવાન અર્જુનના રથ હાંકતો હતો, એવી રીતે તમે મારું રથ હાંકો. આ દુનિયા પાછળ છે. ઘણી વાર એવું બને સાહેબ કે તમે મદદ ન લીધેલા હોય તો પણ દુનિયા બતાવે કે હું મદદ, ખોટો બોલે કે હું ફલના ભાઈને મદદ કરેલા છું.
કરેલા ન હોય કાંઈ. દુઃખ પડે તો ભગવાનને કહો, દુનિયાને કહો, થોડા બહુ આપે જગતમાં જાહેર કરે. ડુંગરે બાપા કહે છે કહો તો ભગવાનને કહો. ભગવાન સાંભળે, બધું સાંભળે, પણ કોઈ દુઃખ ભગવાનને બતાવતું નથી. પડોશીને બતાવે, માને બતાવે, બાપને બતાવે, ભાઈને બતાવે, કુટુંબને બતાવે, રાજકારણીઓને બતાવે. મારા સાંવરિયાને તમારું દુઃખ કહો, એ સાંભળે અને એને બતાવો ને તો એ તમારું દુઃખ સાંભળે અને તમે રાસ્તા બતાવે. એ તમે મર્દ બનાવે, ખાનદાની બનાવે. બીજા માણસ તમારી મદદ કરે સાહેબ તો એ તમે કમજોર બચાવે, લાચાર બનાવે. તમે કોઈ પૈસા આપતા હોય પછી વ્યાજના વ્યાજ તમે કમજોર કરી દે. સમાજમાં કમજોર કરે, રાષ્ટ્રમાં કમજોર કરે. માનો કોઈ મદદ કરતો હોય તો કોઈ ગુલામ બનાવી લે, કોઈ બહેન દીકરી ઉપર. પણ સાંવરિયા મારું મદદ કરે ને તો તમે તાકતવર બનાવે, મજબૂત બનાવે. દુનિયામાં ઘણા લોકો મદદના નામે સારી સારી વાતો કરતા હોય તમારા ઘરે આવીને, પણ એના મગજમાં કાંઈ બીજું ચાલતું હોય. મારી જગ્યા જોઈને ઘણા કલાકારો આવે અને કહે બાપુ ફાળા કરો, ડાયરા કરી લેવાય. એનું લાભ થાય, કલાકારોના લાભ થાય, મારું કાંઈ લાભ ન થાય. અને ડાયરા કરીને, ફાળા કરીને આશ્રમ બનાવો તો એના કરતાં ઝેર ખાઈને મરી જાઓ. કોઈ કલાકારના સપોર્ટ લઈને, કોઈ મોટા માણસના સપોર્ટ લઈને આશ્રમ બનાવો, રહેવા માટે જગ્યા મોટો બનાવો. એના કરતાં એકલા પડે રહો એમાં વધારે આનંદ છે. તમારું દુઃખ કોઈને કહો નહીં. આ દુનિયામાં ઘણા લોકો મદદ કરવાનું ઉદ્દેશ્ય રાખે છે પણ મનમાં કોઈ હોય. યાદ રાખજો, તમારું દુઃખ ભગવાનની સિવા કોઈને ન કહો. બીજાને કહો, આજ કહો, કાલ આખો ગાંવમાં ખબર પડી જાય, જગતમાં ખબર પડી જાય, પૂરા સંસારમાં ખબર પડી જાય અને તમે જ્યાં છો ત્યાં રહો. રામજી પણ હનુમાનજીને કહે છે સીતાજીના દુઃખ મને બતાવો, ત્યારે હનુમાનજી ના પાડે છે. બીનું કહે હું દીન દયાલા, ભલું દીન દયાલ. કહે છે બતાવવામાં કાંઈ લાભ નથી, હું શું બતાવું. લંકા પે ચઢાઈ કરો, સીતાજીને વાપસ લાવો, પણ દુઃખ હું ન બતાવું. હનુમાનજી દુઃખ બતાવતો નથી, મદદ કરે છે. તમે પણ કોઈ દુઃખી માણસ હોય તો મદદ કરજો, પણ જગતમાં જાહેર ન કરતા. જગતમાં જાહેર કરો તો પુણ્યનું ક્ષય થાય. પવિત્ર મનથી મદદ કરો અને મન ચોખ્ખું હોય, નિર્મલ હોય ને તો દુનિયા સાથ આપે ન આપે, મારું સાંવરિયા જરૂર આપે.